નમસ્કાર બાળ દોસ્તો, આજે વાત કરવાની છે ધોરણ 2 ના ગણિત વિષયના એકમ નંબર 1, જેનું નામ છે દરિયા કિનારે એક દિવસ. બરાબર, દરિયા કિનારે એક દિવસ જોઈએ આપણે એમાં. તો શરૂઆત કરીએ છીએ તો અહીંયા સરસ મજાનું આપણને ચિત્ર જોવા મળી રહ્યું છે, જેમાં નાળિયેરી છે, નાળિયેરી ઉપર નાળિયેર છે. બરાબર, આ નાળિયેરના ઝુમખા છે ને, એના સિવાય બીજું શું છે તો કે ફુગ્ગા છે, એક સ્ત્રી છે. બરાબર, જુઓ સાથે બીજું શું જોવા મળી રહ્યું છે તો કે ભાઈ કેળા જોવા મળી રહ્યા છે. એના સિવાય અહીંયા માળાઓ છે. બરાબર, મોસંબી છે, આ ભાઈ વેપારી છે, આ ફુગ્ગા વેચવાવાળો છે, આ માળા વેચવાવાળી છે. એના સિવાય આપણને આ છોકરા દેખાય છે અહીંયા, જુઓ રમતા. અહીંયા નીચે પણ બીજા છોકરાઓ જોવા મળે છે રમતા. રમે છે કે નહીં? હા, ચલો આગળ જોઈએ. તો આપણને અહીંયા સૂચના આપી છે કે ઉપરનું ચિત્ર જુઓ અને નીચે આપેલા વસ્તુઓની સંખ્યા ગણો અને કહો. હવે આપણને અહીંયા પહેલું જ શું પૂછ્યું છે તો કે ભાઈ પહેલા નંબરમાં આપણને પૂછ્યું છે નાળિયેર. તો નાળિયેર કેટલા છે જો આપણે ગણવા હોય તો અહીંયાથી ગણીએ. તો આ જે નાળિયેરી છે એ નાળિયેરી ઉપર અહીંયા 5નું ઝુમખું, આ બીજું 5નું ઝુમખું, આ ત્રીજું 5નું ઝુમખું, ચોથું 5નું ઝુમખું અને 5મું ઝુમખું. તો 5 5ના 5 ઝુમખા, તો 5 5 ગણોએ તો 25 થાય છે. કેટલા થાય છે? 25. એવી જ રીતે અહીંયા આપણે નાળિયેર લખ્યા પછી નાવડી. તો ભાઈ નાવડી કેટલી છે તો નાવડીની ગણતરી કરશો તો નાવડી તમને મળશે 12. ત્યાર પછી કહેશે કે ભાઈ બાળકો કેટલા છે તો કે 1 2 3 4 5 6. તો અહીંયા આપણે બાળકો લખીશું 6. નારંગી કેટલી છે તો નારંગી જે છે એ એક ટ્રેમાં 10 અને બીજી ટ્રેમાં 10. તો કુલ કેટલી થઈ તો નારંગી 20 થાય છે. બરાબર, ચલો આગળ જોઈએ. તો તમે તેની ગણતરી કેવી રીતે કરી અને શું તમે એની એક એક કરીને સમૂહમાં ગણતરી કરી છે? હા. બરાબર, આગળ જોઈએ આપણે. ચાલો કરીએ. શું છે? ચાલો કરીએ. તો ચાલો કરીએમાં આપણે જોઈએ તો એમાં કહેશે કે ચિત્રમાં દર્શાવેલી દુકાનો તરફ જુઓ અને ખાલી જગ્યા પૂરો. તો ચિત્રના અંદર આપણે જોઈએ તો આપણને અહીંયા જોવા મળે કે દરેક માળામાં 10 છીપલા છે. તો છીપલાની કેટલી માળા છે? કેટલી છે ભાઈ? 10. નંબર 2, ફુગ્ગાના ખાલી જગ્યા જૂથ છે. તો કેટલા જૂથ છે ગણો? 6 જૂથ છે. કેટલા? 6. અને દરેક જૂથમાં કેટલા છે તો કે 4 ફુગ્ગા છે. અને છૂટા કેટલા છે તો કે ભાઈ 2 છૂટક ફુગ્ગા છે. નંબર 3, કેળાની ખાલી જગ્યા લૂમ છે. કેટલી લૂમ છે ભાઈ તો કે કેળાની 6 લૂમ છે. દરેક લૂમમાં કેટલા કેળા તો કે 12 કેળા છે. અને છૂટક કેટલા તો કે 4 છૂટક કેળા છે. આગળ ખની અંદર આપણને એવું કીધું છે, વાંચીએ છીએ આપણે. તો એમ કહેશે કે સુરભીએ કેટલાક દરિયાઈ શંખ એકઠા કર્યા છે. તે તેની માતાને પહોંચી એટલે કે બ્રેસલેટ અને માળા બનાવવામાં મદદ કરવા માગે છે. જોઈએ આ એને બનાવેલી અલગ અલગ શંખ એકઠા કર્યા એરિયા છે અને એની માળા છે. તો આપણને અહીંયા પહેલો પ્રશ્ન પૂછે છે કે સુરભીએ દરિયાઈ શંખથી ખાલી જગ્યા પહોંચી બનાવી. કેટલી પહોંચી બનાવી? 10. કેટલી બનાવી? 10. દરેક પહોંચીમાં 5 દરિયાઈ શંખ છે. બરાબર, આગળ જોઈએ. હવે તો અહીંયા કહેશે આપણને કે ભાઈ સુરભીની માતાએ દરિયાઈ શંખથી ખાલી જગ્યા માળા બનાવી. કેટલી માળા બનાવી? 5. જુઓ 1 2 3 4 ને 5. બરાબર, દરેક માળામાં કેટલા દરિયાઈ શંખ છે તો કે દરેક માળામાં 10 દરિયાઈ શંખ છે. બરાબર, બોલો અને મિત્રોને બોલવા કહેવાનું છે. ખિસકોલીની ખુશીથી ખજૂર ખાય. બરાબર,
આગળ જોઈએ, ચાલો વિચારીએ. જોજો વિચારવાનું છે આપણે ભાઈ. ચલો, તો આપણને અહીંયા કીધું કે 10ના જૂથમાં મળતી વસ્તુઓની યાદી બનાવો. બરાબર. તો અહીંયા આપણે 10ના જૂથમાં લખી હોય તો લખી શકાય. શું લખી શકાય? પેન. બરાબર. ત્યાર પછી લખોટીઓ, પેન્સિલ, રબર, સંચા, આ બધા 10ના જૂથમાં મળતા હોય છે. બરાબર. હવે સ્વાદિષ્ટ ચીકુ. મનોજ તેના પિતાને ખોખામાં ગોઠવેલી ચીકુ વેચવામાં મદદ કરી રહ્યો છે. તો શું છે અહીંયા? તો અહીંયા સરસ મજાનું દરેક ખોખાની અંદર ચીકુ ગોઠવેલા છે. તો એક ખોખામાં કેટલા ચીકુ છે? તો એક ખોખાની અંદર 10 ચીકુ છે. હવે કેટલા ખોખા છે? 1 2 3 4 5 6 7 8. બરાબર. બરાબર. જોઈએ હવે આગળ એના આધારે કેટલાક પ્રશ્નોત્તરીના જવાબ. તો એમાં કીધું છે એક ખોખામાં ખાલી જગ્યા ચીકુ છે. તો કે એક ખોખામાં 10 ચીકુ છે. કુલ કેટલા ચીકુ છે? તો આપણે 8 કીધા ને. તો 8 હોય ખોખા અને એકમાં 10 હોય તો કેટલા થાય? 80. બરાબર. હવે તમે પણ બધા ચીકુને ખોખામાં મૂકી ને ચીકુ વેચવામાં મનોજને મદદ કરો. પહેલું જુઓ શું કહે છે? 25 ચીકુ. તો શું થયું? એક ખોખું, 2 ખોખા અને છૂટા 5. તો 10 ચીકુના કેટલા ખોખા મૂકીશું? 2 અને છૂટા કેટલા મૂકીશું? 5. બરાબર. એવી જ રીતે જોઈએ ખ. તો ખની અંદર આપણને 43 ચીકુ કીધા. તો 43 ચીકુમાં 4 10ના ખોખા અને 3 છૂટા. એવી રીતે અહીંયા જોઈએ ગ. તો 35 ચીકુ. તો એમાં શું થશે? 10 ચીકુના 3 ખોખા થશે. કેટલા થશે? 3. કેટલા થશે? 3. અને અહીંયા કેટલા થશે? તો કે 5. બરાબર. છૂટા ચીકુ એટલે કુલ કેટલા થઈ જશે? 35. ત્યાર પછી આગળ જોઈએ તો ખ. 58 ચીકુ. તો 58 ચીકુમાં 1 2 3 4 ને 5. તો ચીકુના કેટલા ખોખા જોયા? 5. અને છૂટા કેટલા? તો કે 8. તો આપણે અહીંયા 8 લખીશું. બરાબર. આગળ જોઈએ આપણે તો ચાલો જોડીએ. બરાબર. જોડવાનું છે આપણે, જોડ બનાવવાની છે. 80 ચીકુ. હવે એક ખોખામાં 10 હોય. કેટલા હોય? 10. તો 8 ખાના હોવા જોઈએ. તો એ કયું આવશે? 80 ચીકુમાં 1 2 3 4 5 6 7 અને 8. બરાબર. તો આ 80 થઈ ગયા. ત્યાર પછી કીધું 72. 72 એટલે 7 ખોખા હશે અને 2 છૂટક હશે. તો કયું છે? 1 2 3 4 5 6 ને 7 અને 2 છૂટા એટલે આ થઈ ગયા 72. 56 ચીકુ. તો 5 હશે, 1 ખોખા હશે. 1 2 3 4 ને 5. બરાબર ને. અને 6 છૂટા હશે તો આ 6 છૂટા. તો આ થઈ ગયા 56 ચીકુ. 28 ચીકુ. તો એમાં 2 ખોખા, 1 અને 2 અને સામે 8 છૂટા. તો 8 થઈ ગયા છૂટા. તો અહીંયા આવશે 28 ચીકુ. બરાબર. ફરી આપણે એને જોઈન્ટ કરી લઈએ તો 28 80 72 56 અને 28. બરાબર. ચલો આગળ જોઈએ ખોખા અને થાંભલી સાથે રમત. ખોખામાંથી બનેલી મારી થાંભલી તરફ જુઓ. જુઓ, આ ખોખામાંથી થાંભલી બનાવવામાં આવી છે. બરાબર. શું તમે કહી શકો કે ખોખામાંથી બનેલી થાંભલીમાં કેટલા ખોખા છે? તો આ ખોખાની એક થાંભલી અને એમાં કેટલા ખોખા? તો કે 10 ખોખા. બરાબર. આગળ જોઈએ મારી 10ની પટ્ટી તરફ જુઓ. તો આ છે એ 10ની પટ્ટી છે. આ 10ની પટ્ટી છે. બરાબર. મારી 10ની પટ્ટી તરફ જુઓ. હવે તમે કહી શકશો કે આ 10ની થાંભલીમાં કેટલા ખાના એકમ છે? તો 10ની થાંભલી અને ખાના એકમ 1. બરાબર. અથવા અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર. આગળ જોઈએ ચાલો કરીએ.
ચાલો કરીએ એમાં જુઓ તો અહીંયા આપણને અલગ અલગ થાંભલી આપી છે જુઓ 1 2 અને 3 તો જુઓ અહીંયા 3 થાંભલી લખી છૂટા કેટલા 1 2 3 4 તો જુઓ છૂટા ખોખા કેટલા 4 તો 3 અને 4 એટલે કુલ કેટલા થયા 34 સમજાઈ ગયું બરાબર આગળ જોઈએ અહીંયા કેટલા ખોખા છે બરાબર તો આપણે જોવું હોય તો જઈએ આપણે આની વાત કરીએ હવે તો એમાં 5 ખોખા છે 1 2 3 4 ને 5 તો 5 થાંભલી થઈ ગઈ 1 2 3 તો 3 છૂટા થઈ ગયા તો 5 અને 3 કુલ કેટલા થયા 53 બરાબર એવી જ રીતે અહીંયા ગણીએ તો 1 2 3 4 4 થાંભલી અને છૂટા કેટલા 1 2 3 ને 4 તો 4 છૂટા તો કુલ કેટલા થઈ ગયા 44 બરાબર એવી જ રીતે અહીંયા જોઈએ બીજું તો એમાં આડી પટ્ટી કેટલી છે 10ની પટ્ટી 1 2 3 4 તો 4 થઈ ગયા અને છૂટા કેટલા છે તો કે 6 તો 6 તો 4 6 46 એવી જ રીતે અહીંયા કેટલી છે 10ની પટ્ટી તો કે 6 છૂટા કેટલા 8 તો 6 ને 8 એટલે 68 અહીંયા પણ કેટલી આડી પટ્ટી છે તો કે 6 અને છૂટે કેટલા છે તો કે 8 તો અહીંયા પણ કેટલા બને કુલ એકમ 68 બરાબર આગળ જોઈએ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અહીંયા કોષ્ટક પૂર્ણ કરવાનું છે તો આપણને આપ્યું છે કુલ ખોખા તો 24 36 72 69 અને 46 હવે 10ની પટ્ટી તો આગળનો અંક હોય એ 10ની પટ્ટીમાં આવે એટલે 2 અને પાછળનો અંક હોય એ એકમમાં આવે એટલે 4 તો અહીંયા કેટલા થશે હા 3 અને 6 અહીંયા આગળનો એકમ કેટલો 7 અને પાછળનો 2 આગળના 10ની પટ્ટી કેટલી 6 અને એકમમાં 9 10ની પટ્ટી 4 અને એકમ 6 બરાબર આગળ જોઈએ તો ચાલો 10 100 બનાવીએ કેટલા બનાવીએ 100 જુઓ મેં એક સાથે 10 પટ્ટી જોડી આ 10 પટ્ટી જોડીને આમાં કુલ 100 એકમ છે કેટલા એકમ છે 100 હવે આપણે અહીંયા જોઈએ જુઓ એમાં એમને શું કર્યું છે તો આપણે જોવાનું કે એક લાલ ખાનું અને બીજા પીળા ખાના તો પીળા કેટલા છે 70 એકમ અને લાલ કેટલા છે 30 એકમ તો 10ની પીળી કેટલી પટ્ટી 7 અને લાલ પટ્ટી 3 તો કુલ એકમ કેટલા 100 અને 10ની પટ્ટી કેટલી 10 એવી જ રીતે આપણે અહીંયા જવાબ કરવાના છે તો કે પીળા એકમ કેટલા 50 કારણ કે જો 1 2 3 4 અને 5 એટલે 10 10ના 5 થયા એટલે 50 થયા બરાબર એવી જ રીતે લાલ કેટલા એકમ તો એ અડધા એના એટલે 50 તો 10ની પીળી પટ્ટી 5 અને લાલ પટ્ટી 5 તો કુલ એકમ કેટલા થયા 100 તો 10ની પટ્ટી કેટલી થશે 10 બરાબર અહીંયા જોઈએ આગળ તો એમાં આવશે પીળા 40 એકમ અને લાલ 60 એકમ 10ની પીળી 4 પટ્ટી અને 6 પટ્ટી લાલ કુલ 100 એકમ અને 10 પટ્ટી પીળા 20 એકમ છે બરાબર અને લાલ 80 એકમ છે 10ની 2 પટ્ટી અને 10ની લાલ 8 પટ્ટી પટ્ટી કુલ કેટલી 100 અને 10 10ની પટ્ટી કેટલી 10 બરાબર આગળ જોઈએ તો ચાલો 100 બનાવીએ આપણે આ રમત 5 અથવા 6ના જૂથમાં રમીએ એક સભ્ય બેન્કર બનશે અને ટીમના દરેક સભ્ય એક સાથે 2 પાસા ફેંકશે અને બેંકમાંથી તેટલા જ એકમો લેશે જ્યારે પણ 10ની બરાબર અથવા તેથી વધુ એકમ હોય ત્યારે તેઓ બેન્કર પાસેથી 10ની પટ્ટી માટે 10 એકમની આપ-લે કરશે આ જ રીતે રમત રમવાની છે અને 10ની પટ્ટીઓ એકત્રિત કરો 100 એકમની જાળી બનાવવા માટે મૂકો આપણે રાજમા કાંકરા ચોણા વગેરે જેવી વસ્તુઓ પણ ઉપયોગ કરી શકીએ છીએ જો
હવે એક નવી વાત, કાર્ડ દ્વારા ગણતરી 18, 19, 20, 21, અરે હું તો ફરીથી ભૂલી ગઈ. ચાલો હું તને આ સંખની ગણતરી નવી રીતે કહું, જોઈએ. જુઓ, અહીંયા કહેશે કે મેં 10ના સંખનો જૂથ માટે ત્રિકોણ કાર્ડ અને એક સંખ માટે ગોળ કાર્ડ મૂક્યા છે. ગણતરી કરીએ તો 10 માટેની વાત કરે છે તો 10, 10, 10 એટલે 30 થયા અને 1 એટલે 31. આગળ જોઈએ, જુઓ એના આધારે આપણને ખ્યાલ આવશે. ચાલો વિચારવાનું છે. જુઓ તો 1, 2, 3 તો 3 દશક થયા. 1 એકમ, એકમ 1 તો 30 અને 1 તો 3 દશક અને 1 એકમ, બરાબર. એવી જ રીતે અહીંયા પણ કેટલા એકમ થશે? 1, 2, 3 તો 3 એકમ, સોરી 3 દશક, 1, 2 તો 2 એકમ, તો 30, 2 તો 3 અને 2, બરાબર. આગળ અહીંયા જોઈએ આપણે તો અહીંયા આપણને કેટલા મળે છે દશક? તો 5 ત્રિકોણ છે તો 5 દશક કહેવાય, અને 3 ગોળ તો 3 એકમ, તો 5 દશક એટલે 50 અને 3 એકમ એટલે 3, તો 5 દશક અને 3 એકમ. એવી જ રીતે અહીંયા 2 ત્રિકોણ છે તો 2 દશક અને 8 ગોળ છે તો 8 એકમ, તો 2 દશક એટલે 20 અને 8 એકમ, તો અહીંયા દશકમાં 2 અને એકમમાં 8, બરાબર. હવે અહીંયા આપણે એવી જ રીતે જાતે કરી દેવાનું. તો અહીંયા ત્રિકોણ નથી આપે તો આપણે ત્રિકોણ કરવાના, પણ અહીંયા આપણને 90 આપ્યા, 90 એટલે 9 દશક, તો 9 ત્રિકોણ કરવાના થાય. 3 એકમ આપ્યા તો 3 એકમ, તો આપણે 3 ગોળ કરવાના થાય. તો અહીંયા 9 દશક અને 3 એકમ. એવી જ રીતે અહીંયા 7 દશક આપ્યા, 7 દશક એટલે અહીંયા 70 થાય અને 5 એકમ તો 5 થાય. હવે 70 થયા તો અહીંયા 70 દશક, 70 દશક થાય તો 7 ત્રિકોણ કરવા પડે. અને અહીંયા 5 છે, કેટલા છે? 5, સોરી 5 એકમ, બરાબર. તો અહીંયા આપણે 5 ગોળ કરવા પડે, બરાબર. હવે આગળ જોઈએ તો આપણને અહીંયા 2 દશક આપ્યા, તો 2 દશક છે તો અહીંયા કેટલા થશે? 2 દશકના 20, બરાબર. તો અહીંયા 2 દશક કર્યા તો અહીંયા પણ 2 દશક, તો 2 ત્રિકોણ બનશે. 9 એકમ આપ્યા, કેટલા આપ્યા? 9 એકમ, તો 9 એકમ એટલે 9 ગોળ કરવાના થાય, બરાબર. ચાલો આગળ જોઈએ તો ચાલો રમીએ. અહીંયા સંખ્યા બનાવવાની રમત રમવાની છે, જેમાં બાળકો દશક અથવા એકમના કાર્ડનો ઉપયોગ કરી જુદી જુદી સંખ્યા બનાવશે. શિક્ષક એક સંખ્યા કહેશે, જેમ કે 52. તો જે બાળકો પાસે 50 અને 2ની સંખ્યાવાળા કાર્ડ હશે તે બાળકો ભેગા થશે અને નીચે બતાવ્યા મુજબ 52 સંખ્યા બનાવશે. આ રમત અન્ય સંખ્યા સાથે ચાલુ રહેશે, જેવી કે 27. હવે અહીંયા જોઈએ તો આપણને જે 52ની વાત કરી તો અહીંયા 52 કઈ રીતે બનાવે છે? તો જુઓ, આપણે જોઈએ તો કે અમે સંખ્યા 52 બનાવી છે. કઈ રીતે? તો કે 50 અને 2 કેટલા બની ગયા? 52, બરાબર. એવી રીતે કે અમે સંખ્યા 27 બનાવી છે. કઈ રીતે? તો કે 20 અને 7 અમે બનાવી 27, બરાબર. એવી જ રીતે આગળ જોઈએ. અહીંયા એમ કહેશે કે સૂરજ આ 43 નારંગીને ગોઠવવા માટે કૃપા કરીને ખોખા બહાર કાઢ. એટલે સૂરજ શું કહે છે? મને લાગે છે કે નારંગી મૂકવા માટે 3 ખોખાની જરૂર પડશે. જોજો ભૂલ પડશે, 3 ખોખાની જરૂર નહીં પડે, પણ આપણે જોઈએ શું કહેશે. તો અહીંયા એક ખોખા કર્યા તો આ તો વિચારમાં પડી ગયો કે ભાઈ અરે
ઘણી બધી નારંગી વધી છે અહીંયા તો, કારણ કે 3 જ ખોખા ભર્યા, 1 2 ને 3 જ. એટલે એના મમ્મી કહે છે મને લાગે છે તારે વધુ ખોખાની જરૂર છે. એટલે સૂરજ કહેશે હા, મને 40 નારંગી મૂકવા માટે દરેકમાં 10 નારંગી સમાય તેવા 4 ખોખાની જરૂર હતી, પરંતુ 3 નારંગી હજુ બાકી છે. જો એને 4 કરી દીધા, ચોથું કરી દીધું. પહેલાં 3 કર્યા, પછી ખ્યાલ આવ્યો કે 4 કરવા પડે. હવે શું કહેશે? તો હવે સૂરજ તને ખ્યાલ આવ્યો કે શું કહી શકીશ કે 43 મોટા કે 34? એટલે સૂરજ કે 43 નારંગીની સંખ્યા વધુ હશે, કારણ કે 4 દશક છે, જ્યારે 34માં 3 દશક છે. બરાબર? એટલે દશક વધારે હતા એટલે વધારે થઈ ગયું કે ના થઈ ગયું? એવી જ રીતે અહીંયા આપણે જોવું હોય તો અહીંયા આપણને એક પ્રશ્ન પૂછે છે કે 27 નારંગી અથવા 72 નારંગીમાંથી કઈ સંખ્યા ઓછી છે? કેમ? તો અહીંયા આપણે કહી શકીએ કે 27 ઓછી સંખ્યા છે, કારણ કે એમાં 2 દશક છે અને 72માં 7 દશક છે. તો 7 મોટા કહેવાય અને 2 નાના કહેવાય, એટલા માટે. બરાબર? આગળ જોઈએ, વધુ ઓછાથી ખાલી જગ્યા ભરો. હવે અહીંયા આપણે વધુ અને ઓછાની વાત કરે છે. તો પહેલું લઈએ કથી. 67 ચીકુ એ 76 ચીકુ કરતાં કેવા છે? ઓછા. ખ. 53 સંખ્યા 35 સંખ્યા કરતાં કેટલા છે? વધુ. બરાબર? તો અહીંયા જોઈએ 43 નારંગી અને 47 નારંગી વિશે તમારું શું માનવું છે? કયું વધારે છે? હા, એમાં આપણે દશક તો બંનેના સરખા છે, તો એકમનો અંક જોવો પડે. તો અહીંયા 3 અને અહીંયા 7, તો કોણ મોટું કહેવાય? 47. બરાબર? સમજાયું? અહીંયા જો કીધું છે 4 દશક અને 4 દશક. બરાબર? પણ 3 એકમ અને 7 એકમ, એટલે કઈ વધુ કહેવાય? તો કે 47 નારંગી આપણે જે કીધું એ 47 નારંગી 43 નારંગી કરતાં વધુ છે. બરાબર? ચાલો કરીએ. તો અહીંયા આપણને આપ્યું છે ક. 29 એ 20 કરતાં વધારે છે. હવે અહીંયા જુઓ 67 એ 76 કરતાં ઓછા છે. આપણે ગમે એનાથી ઓછી સંખ્યા લખી શકીએ. અહીંયા જોઈએ 25 એ 52 કરતાં ઓછા છે. 36 એ 63 કરતાં વધારે છે. અહીંયા સોરી માફ કરજો કે અહીંયા 36 એ અહીંયા 31 આવે. બરાબર? 36 એ 31 કરતાં વધારે છે. કેના કરતાં? 31 કરતાં. બરાબર? પછી 14 એ આગળ જોઈએ 14 એ 41 કરતાં ઓછા છે. 49 એ 94 કરતાં વધારે છે. અહીંયા પણ આપણે આવશે 49 એ 29 કરતાં. કેના કરતાં? 29 કરતાં વધારે છે. વધારે કહેવાય ને, આપણે વિચારીને લખી દેવાની હોય. બરાબર? 1 એ 2 કરતાં ઓછા છે અને 62 એ 26 કરતાં વધારે છે. બરાબર? આગળ જોઈએ તો ચાલો રમીએ. ફ્લેશ કાર્ડની રમત રમવાની છે, જેમાં શું કીધું છે કે 0 થી 9 સુધીની સંખ્યાના ફ્લેશ કાર્ડ બનાવો અને આપેલી સંખ્યાને બનાવવા માટે આ કાર્ડને દશક અને એકમની જગ્યાએ યોગ્ય રીતે મૂકો અને નીચે આપેલા નિયમો અનુસાર ઇચ્છિત સંખ્યા બનાવો. પહેલાં એવું કીધું છે તો કે ભાઈ એમાં 50થી મોટી સંખ્યા બનાવો, 30થી નાની સંખ્યા બનાવો, 47થી 59ની વચ્ચેની સંખ્યા બનાવો. 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે તે તમે બનાવી શકશો. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે તે પણ બનાવી શકાય. તો આવી રીતે આપણે બનાવવાનું છે. હવે અહીંયા ફ્લેશ કાર્ડની મદદથી આપણને કીધું છે, તો ફ્લેશ કાર્ડની મદદથી કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી તો આપણે બનાવવું હોય તો બનાવી શકાય. અહીંયા આપ્યું છે જેમ કે 35, તો એના કરતાં કેવા છે 53 મોટા. અહીંયા આપે છે 44, તો એના કરતાં 54 કેવા છે મોટા. અહીંયા આપે છે 57, તો 75 એના કરતાં કેવા છે મોટા. ફ્લેશ કાર્ડની મદદથી કરી શકાય. 68, તો
86 કેવા છે એના કરતાં મોટા. બરાબર. આગળ જોઈએ તો રસ્તો પસાર કરો. મોટી સંખ્યાના ઉતરતા ક્રમમાં દરેક સંખ્યામાંથી ઓછામાં ઓછું એક વખત પસાર થઈ સૌથી મોટી સંખ્યાથી શરૂ કરીને સૌથી નાની સંખ્યા સુધી પહોંચો. તો અહીંયા આપણને એક આપેલું છે, જુઓ જોઈએ તો અહીંયા આપણને કીધું છે 92થી ચાલુ કરી 73, 73થી 65, 65થી આમ ફરીને આવ્યા 53, 53થી 32 અને 20. તો એવી રીતે આપણે અહીંયા બનાવવું હોય તો કઈ રીતે બનાવીએ? તો આપણે બનાવવું હોય તો અહીંયા બનાવી શકાય 91થી ચાલુ થાય, 91થી 76, 76થી 53, 53થી જઈએ આપણે 34, 34થી આવીએ 23, 23થી આમ કરીને 19, 19થી આમ આવવાનું 14 અને 14થી આમ આવવાનું 11. બરાબર. એવી જ રીતે બાજુમાં બનાવીએ તો ક્યાંથી ચાલુ થશે? 86થી ચાલુ થશે. ક્યાંથી ચાલુ થશે? 86, કારણ કે 86 સૌથી મોટા છે તો અહીંયાથી ચાલુ કરીએ 75, અહીંયા આવ્યા 63, અહીંયા આવ્યા 58, અહીંયા આવ્યા 51, 43, 34 અને 29. આવી રીતે બનાવવાનું છે. બરાબર. સંખ્યા સાથે રમત. હું કોણ છું? હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. 99. હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. મારો કોઈ અંક ફરીથી વપરાતો નથી તો 98. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું. 10. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું. મારા બંને અંકો એક જેવા જ છે તો કયો આવે? 11. ત્યાર પછી જોઈએ તો કે હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું. મારે દશકનો અંક 30 છે તો આ લઈ શકાય. હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. મારો એકમનો અંક 2 છે તો કે 92 આવે. બરાબર. આવા આપણે અહીંયા જાતે 1-2 પ્રશ્નો બનાવવાના રહેશે. આપણે શિક્ષકની મદદથી બનાવવાના. અહીંયા આપેલું છે બનાસકાંઠા જિલ્લાના મુઠેડા ગામે લગભગ છેલ્લા 750 વર્ષથી ઘોડા દોડની હરીફાઈ યોજવામાં આવે છે. આ હરીફાઈ ભાઈબીજના દિવસે યોજવામાં આવે છે. ચિત્ર બતાવે છે કે હરીફાઈ પૂરી થઈ ગઈ છે. દરેક ઘોડાની સ્થિતિનું અવલોકન કરો. આપણે ઘોડા જોવાના કોણ ક્યાં પહોંચ્યું છે અને એના આધારે આપણે જવાબ આપવાનો છે. જોઈએ જે ઘોડો પહેલો પહોંચે તે ઘોડેસવાર કયા રંગની પાઘડી પહેરી છે? કયા રંગની છે? લાલ. બરાબર. નંબર 2, જે ઘોડો ત્રીજો પહોંચ્યો છે તે ઘોડેસવાર કયા રંગની પાઘડી પહેરી છે? તો લીલો. બરાબર. આગળ જોઈએ તો જે લીલી અને વાદળી પાઘડી પહેરેલી વ્યક્તિઓના ઘોડાનું સ્થાન કયું છે? તો કે લીલી ક્યાં છે? હમણાં આપણે વાત કરી અહીંયા 3 નંબરમાં. અને બીજી કઈ કીધી? વાદળી. તો વાદળી છે બીજા નંબરમાં. ક્યાં છે? બીજા નંબરમાં. આ રહી. બરાબર. આગળ જોઈએ તો ગુલાબી અને લાલ પાઘડી પહેરેલી વ્યક્તિને ઘોડાની સ્થિતિ સ્થાન જણાવો. તો એમાં આવશે 4 અને પહેલો. બરાબર. આગળ જોઈએ તો અહીંયા આપણને ઓગસ્ટ મહિનો આપ્યો છે તે જોવાનો છે. આ છે આપણું કેલેન્ડર. શું છે? કેલેન્ડર. અને એમાં ગુરુવારથી ચાલુ કરવાનું અને શનિવારે એની તારીખો પૂરી થાય છે. તો આ કેલેન્ડર કઈ રીતે હાલે છે? તો કે 1, 2, 3, પછી 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29 ને 30. બરાબર. અહીંયા આપણી આ એકમની સમજૂતી પૂર્ણ થાય છે. આવી જ સમજૂતી મેળવતા રહેવા માટે અને અપડેટ મેળવવા માટે અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો.